નમસ્કાર, સવારના 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। સૌથી પહેલા આપણે ગીર સોમનાથથી જાણકારી આપીએ કે જ્યાં બુલડોઝરની કાર્યવાહી થઈ રહી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। કેટલાક ગેરકાયદે દબાણો કે જે સર્જાયા હતા તેમની ઉપર બુલડોઝર અત્યારે ફરી વળ્યું છે। સોમનાથ મંદિરની પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાઈ રહ્યા હોવાની માહિતી અત્યારે મળી રહી છે। સોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। 9 જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થાનને તોડી પાડવામાં આવ્યા છે। 36 જેસીબી 50થી વધુ ટ્રેક્ટર દ્વારા ડિમોલિશનની આ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। જુનાગઢ રેન્જ આઈજી એસપી 50થી વધુ પીઆઈ પીએસઆઈનો કાફલો અત્યારે તૈનાત છે। કુલ 1200થી વધુ પોલીસ કર્મીઓ પણ સ્થળ પર હાજર હોવાની જાણકારી છે। ડિમોલિશનની કાર્યવાહીને કારણે લોકોના ટોળા પણ ત્યાં ઉમટ્યા હતા। જો કે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। ડિમોલિશનની કાર્યવાહીના દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। લોકોના ટોળા પણ ઉમટી ગયા હતા। સ્વાભાવિક છે કે પોલીસે પણ તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી કરી, કેટલાકની અટકાયત કરી હોવાની પણ માહિતી અત્યારે મળી રહી છે। ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટની જે સરકારી જમીન છે ત્યાં જે ગેરકાયદે દબાણો થયા હતા તેમને હટાવવામાં આવી રહ્યા છે। અમારા સંવાદદાતા મોહિત આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। મોહિત, જણાવો સ્થળ પર શું કાર્યવાહી અત્યારે ત્યાં થઈ રહી છે, માહિતી શું છે? જે રીતે જે ગીર સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી તબક્કાવાર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તે અનુસંધાને ગઈકાલે રાત્રે એક મેગા ઓપરેશન છે તે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। સોમનાથ મંદિરની પાછળના ભાગમાં એટલે કે સર્કિટ હાઉસ તરફ જે જવાના રસ્તા પર જે ગેરકાયદેસર દબાણો હતો તેને દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલે રાતથી આ સિક્રેટ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું। પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આ 3 જે પોલીસ છે 1200 થી વધારે પોલીસ જવાનો છે તે સોમનાથમાં તૈનાત છે તે કરી દેવામાં આવ્યા હતા અને કુલ 9 જેટલા ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં જે મોટાભાગના જે દબાણો છે તે દબાણોમાં ધાર્મિક સ્થાનો છે તેનું પણ જે સમાવેશ છે તે થાય છે। ગઈકાલે રાત્રે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે લોકોના ટોળા છે તે એકઠા થઈ ગયા હતા। કેટલાક ધાર્મિક સ્થાનો પર કેટલાક લોકો છે એકઠા થઈ ગયા હતા જેના અટકાયતી પગલા છે તે પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે। સવારે 5 વાગ્યાથી આ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે જેમાં 36 જેટલા જેસીબી આ ઉપરાંત 50થી વધારે ટ્રેક્ટર છે તેની મદદ લેવામાં આવી છે અને અત્યારે આ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તમામ ગેરકાયદેસર દબાણો છે તેમાં નોટિસ છે તે આપી દેવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે આ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે હાલ જે શાંતિ માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જુનાગઢ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં 3 એસપી કક્ષાના અધિકારી અને આ ઉપરાંત ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ કક્ષાના 50 જેટલા અધિકારીઓ અને 1200 થી વધારે પોલીસ જવાનો છે તે ગીર સોમનાથમાં અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કેટલાક રસ્તાઓ છે તે પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। મોહિત, ગઈકાલ રાતથી શરૂ કરેલી આ કાર્યવાહી શું અત્યારે પણ યથાવત છે? અત્યાર સુધીમાં કેટલા દબાણો તોડવામાં આવ્યા હોવાની કોઈ માહિતી સામે આવી શકી છે ખરી? વહીવટી વિભાગ દ્વારા જે અત્યારે રોડમેપ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં 8 થી 9 જેટલા જે મોટા જે મકાનો એટલે કે બાંધકામ છે તેની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે। એમાં કેટલાક ધાર્મિક સ્થાનો પણ છે જેને લઈને ખૂબ જ સંવેદનશીલ મામલો આ હતો। ગઈકાલે રાત્રે જયારે પોલીસ તૈનાત થયું, જેસીબી અને ટ્રેક્ટર છે તે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ ડિમોલિશન ન થાય તે માટેની જે વિરોધ છે તે પણ કર્યો હતો। જો કે પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત છે તે કરવામાં આવી છે। હાલમાં પણ ચાલુ છે। અત્યારે જે બાંધકામ છે તે વહેલી સવારથી તોડવાની શરૂઆત કરવામાં આવી છે ને અત્યારે આ બાંધકામ છે
તે તોડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ કાર્યવાહી પૂર્ણ થશે, પરંતુ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પણ કોઈ શાંતિ અને સલામતી ન જોખમાય તે માટે જે ચાપતો બંદોબસ્ત છે તે અત્યારે ગોઠવવામાં આવ્યું છે. જી ઓકે મોહિત, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. મારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરતી તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે. ગત રાતથી શરૂ થયેલું આ ઓપરેશન અત્યારે પણ યથાવત. ગીર સોમનાથમાં જે ગેરકાયદે ધાર્મિક સ્થળોને તોડી પડાયા છે તેમાં આપણે જો માહિતી આપીએ તો કયા કયા સ્થાનોનો સમાવેશ થાય છે? હાજી માંગરોળિયા મકાન, મલંગપીરની દરગાહ, સાર સલારશાહનો મકબરો, આ સિવાય સૈયદોનું કબ્રસ્તાન, માધાપુરી મકાન, ગરીબ શાહની દરગાહ, ઈદગાહ જે છે, આ તમામ જે ગેરકાયદે બાંધકામ હતા તેને દૂર કરાયા છે. બે દ્રશ્યમાં આપણે અત્યારે બતાવી રહ્યા છીએ. આ બંને દ્રશ્યો ગેરકાયદે દબાણો પર થતી કાર્યવાહીના છે. એક ગીર સોમનાથના દ્રશ્ય છે તો બીજી તરફ કચ્છની વિગતો પણ આપણે સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છે. આપ જુઓ, આ બંને સ્થળો પર જે પ્રકારે જેસીબી, ટ્રેક્ટર તમામની મદદથી અત્યારે ગેરકાયદે જે દબાણો છે તેને હટાવવામાં આવી રહ્યા છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. બંને સ્થળો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગીર સોમનાથમાં ગત રાતથી જ સંપૂર્ણ કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે કચ્છના પણ આ દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છીએ. ત્યાં પણ જે ગેરકાયદે બાંધકામો થયા હતા તેમની સામે હવે એક્શન્સ લેવામાં આવી રહ્યા છે. પાછલા ઘણા સમયથી સતત કચ્છ હોય, સોમનાથ હોય, દ્વારકાના દરિયા કિનારે હોય, જે ગેરકાયદે દબાણો થયા હતા તેને તોડવાની કામગીરી થઈ રહી છે. એ જ દિશામાં આજે પણ કામગીરી થતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે બંને સ્થળો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને જે સરકારી જમીન છે ત્યાં જે દબાણો થઈ ગયા છે, ગેરકાયદે દબાણો તેને હટાવવામાં આવે.